ગઈકાલે અમદાવાદ ખાતે ગુજરાત એટીએસના બિલ્ડિંગનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે રાજ્યના ડીજીપી કે.એલ.એન. રાવ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન અવારનવાર ડ્રગ્સને લઈને સવાલો ઉઠાવનારા વિપક્ષ નેતાઓ સામે હર્ષ સંઘવીએ સવાલો કર્યા અને કહ્યું કે ટીકા ટિપ્પણી કરવી રાજકારણમાં એ વાત જુદી છે, પણ કેમેરાઓ જોઈને કેટલાક નેતાઓ છે તે ડ્રગ્સનો મુદ્દો ઉઠાવતા હોય છે, પણ આ પોલીસ અધિકારીઓ કેવી રીતે ડ્રગ્સ પકડે છે તેને ખ્યાલ તેમને ખબર છે? શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અવારનવાર ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર વિપક્ષના ધારાસભ્યો છે તે પ્રહાર કરતા હોય છે। પછી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હોય કે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હોય અને ડ્રગ્સના મુદ્દે સરકારને ઘેરતા પણ હોય છે। થોડાક સમય પહેલાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ દારૂ અને ડ્રગ્સ મુદ્દે ગૃહમંત્રીને આડે હાથ લીધા હતા અને પ્રહાર કરવાની શરૂઆત કરી હતી। જે બાદ એટલું જ નહીં, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ ડ્રગ્સ મુદ્દે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી હતી અને આને જ કારણે રાજકારણ ગરમાયું હતું, જેને લઈને સતત વિપક્ષના ધારાસભ્યોના સવાલને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વળતો જવાબ આપી રહ્યા છે। ત્યારે ગઈકાલે ગુજરાત એટીએસના કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે કેટલાક લોકો કેમેરો જોઈને સીધા ડ્રગ્સ મુદ્દે ટીકા ટિપ્પણી પર ઉતરી જાય છે, પણ જે અધિકારીઓ દિવસ રાત મહેનત કરે છે, પોતાના પ્રસંગોને એક બાજુ મૂકીને પોતાના એક મહત્ત્વપૂર્ણ કામો છે ઘરના તેને એક બાજુ મૂકીને ગુજરાતના યુવાધનને બચાવવાનું કામ કરી રહ્યા છે, ત્યારે આવા લોકો જો સવાલ કરે તો એ અધિકારીઓની પણ ફરજ છે કે તેમણે જવાબ આપવું પડશે। પહેલાં તો આપ સાંભળો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે ઉચ્ચ અધિકારીઓને ટકોર કરી અને જે વિપક્ષના નેતાઓ સવાલ ઉઠાવે છે તે મુદ્દે જવાબ આપતા શું કહ્યું। મને ઘણીવાર આમ હસવું આવે। અનેક લોકો રાજનીતિક ટીકા ટિપ્પણી થાય એ રાજનીતિનો ભાગ છે, પરંતુ અનેક લોકો આમ ટીવીના પેલા કેમેરા દેખાય ને એટલે સૌથી પહેલા ગુજરાતમાં આટલું ડ્રગ્સ પકડાઈ ગયું। મારી તો અહીંયા બેઠેલા સૌ સિનિયર લોકો પાસે એટલી જ વિનંતી છે કે તમે સૌ લોકો તો અનુભવી લોકો છો। પકડવા જનાર આપણા અધિકારી કે આપણા જવાનોનું મનોબળ તોડતી વાતોને સાચા અર્થમાં જવાબ આપવાની જવાબદારી બી તમારા જ સૌ લોકોની છે। પકડવા માટે અહીંયા બેઠેલા એક એક અધિકારી કે જવાનોને જઈને પૂછજો કેટલા લોકોએ પોતાના પરિવાર જોડે દિવાળીનો ત્યાગ કર્યો। આ મારી ગુજરાત એટીએસના કેટલાય લોકોએ પોતાના દીકરા દીકરીના જન્મદિવસ ચાલુ હશે અને કાર્યક્રમ છોડીને આપણા રાજ્યમાં ડ્રગ્સ આવતા અટકાવવાનું કામ કર્યું। અને કેટલાય એવા જવાન અધિકારીઓ છે કે જેના ઘરમાં બાળકો હજી નાના નાના છે। એવા અધિકારીઓએ કેટલા લોકોએ ગોળીઓનો સામનો કરીને રાત દિવસ એક કરીને આ રાજ્યમાં ડ્રગ્સ આવતું અટકાવવાનું કામગીરી કરી। જઈને પોલીસ માટે તમારા મનની અંદર કોઈક અલગ ભાવના હોય, રાજનીતિ છે, તમે કરો, એના પરિવારને જઈને પૂછજો કે એમને કેટલો ત્યાગ કર્યો છે ને ત્યારે તમારા રાજ્યની અંદર મારા અને તમારા સૌના બાળકોને સુરક્ષિત રાખવા માટે, એનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે જે આ કામગીરી થઈ રહી છે એ કામગીરી ત્યારે આગળ વધશે। ક્યારેય કોઈ એવું વિચાર્યું છે કે ગુજરાતની
જે આપણી સીમા છે ત્યાંથી તો આપણે પકડવામાં સફળતા પ્રાપ્ત કરી જ છે, પણ આપણી જ આ એટીએસ દ્વારા બંગાળના પોર્ટ પરથી બી ડ્રગ્સ પકડ્યું છે, પંજાબની જેલમાંથી બી નેટવર્ક પર્દાફાશ કર્યું છે, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, અલગ અલગ 14 થી વધારે રાજ્યોની અંદરથી ડ્રગ્સની ચાલતી ફેક્ટરીઓ, એના મોડેસ ઓપરેન્ડી, એના મોટા નેટવર્ક ધરાવતા લોકો, આવા અનેક લોકોને પકડવાની કામગીરી એ આપણી ગુજરાત એટીએસ દ્વારા, ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે. સાહેબ, આ કોઈ નાની વાત નથી. અને હવે એટીએસની કામગીરી કરી, ગુજરાત પોલીસે મોટા પ્રમાણમાં આવતા ડ્રગ્સને બોર્ડરો પરથી રોકવાની કામગીરી કરી. આપણે ગુજરાત 1600 કિલોમીટરથી વધારે આપણી દરિયાઈ સીમાઓ લાગે છે. આ આજની ચેલેન્જ નથી, આ વર્ષોથી ચેલેન્જ છે. આપણે સાંભળ્યા હતા ગૃહમંત્રી હર્ષ સંઘવીને. તેમણે કહ્યું કે રાજકારણમાં ટીકા ટિપ્પણી અલગ વિષય છે, પણ ડ્રગ્સના મુદ્દે અવારનવાર સરકારને ઘેરવા અને જે પોલીસ અધિકારીઓ છે તેમને મોરલ ડાઉન કરવામાં આવતો હોય તે પ્રકારના આરોપો પણ તેમણે લગાવ્યા છે, જેને લઈને હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.